સ્વેટર પહેરવું કે રેનકોટ આ સવાલ અત્યારે ઘણા બધા લોકોને થઈ રહ્યો છે અને ગુજરાતમાં જ કેટલાક તાલુકા એવા છે કે જ્યાંના લોકો અત્યારે એ વિચાર કરી રહ્યા છે અમારે સ્વેટર પહેરવું કે રેનકોટને આ બધા વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોંટેલા છે કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે દાહોદ સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદ વરસ્યો છે। 6 તસવીરો આપને બતાવી છે। દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, ડાંગ, અમદાવાદમાં જો કે ધુમ્મસનું સામ્રાજ્ય, ડાંગમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય છે। દાહોદમાં વરસાદ વરસ્યો છે, બાકી બનાસકાંઠાની અંદર પણ ધુમ્મસનું સામ્રાજ્ય છે। મોટાભાગના ગુજરાતના જિલ્લાઓમાં ધુમ્મસનું સામ્રાજ્ય અને દાહોદમાં વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે કારણ કે પાછલી સિઝન બરબાદ થઈ ગઈ છે। ચોમાસુ પાક નિષ્ફળ ગયા છે અને એમાં રવિ પાકથી હવે કંઈક વળે એવી આશા હતી, પણ શિયાળામાં પણ વરસાદ વરસતા એ આશા પણ ક્યાંક ठगारी न निवड़े ये विचारीने खेडूतोना पेट में फाड़ पड़े छे। 7 दिन का हमारा फोरकास्ट है। इसमें डे 1 से लेकर डे 3 तक मौसम तो शुष्क रहेगा, लेकिन डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं है। इसमें डे 4 मीन्स 26 से मॉर्निंग 8:30 टू 27 8:30 और जो डे 5 है 27 8:30 आवर्स IST टू 28 8:30 आवर्स IST। इसमें लाइट रेन होने का संभावना है विथ थंडरस्टॉर्म। हम इसमें येलो वार्निंग भी दिया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट है, उत्तरीय जो डिस्ट्रिक्ट है गुजरात रीजन की एंड कच्छ में, एंड जो पूर्वीय जो एक्सट्रीम डिस्ट्रिक्ट्स है गुजरात राज्य की, और दक्षिणी जो राज्य नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, इसमें ऐसा लाइट विथ थंडरस्टॉर्म एक्टिविटी होने